લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલ સિલ્ટેક્સ વેલ્સપન કંપનીમાં આગની ઘટના. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલ સિલ્ટેક્સ વેલ્સપન કંપનીમાં ગંભીર પ્રકારની ઔદ્યોગિક દુર્ઘટના સર્જાતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો છે. કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા 3 કામદારો આગની ચપેટમાં આવતા ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બ્રિજેશ કુમાર ભૂપાલસિંહ ઉંમર 26 વર્ષ, વિશ્રામ લક્ષ્મીનારાયણ મીણા ઉંમર 35 વર્ષ અને કિશન રણજીત રાજભર ઉંમર 18 વર્ષ સવારના સમયે કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં ઢોળાયેલ ઓઇલ પર વેલ્ડિંગમાંથી નીકળેલી ચિંગારી પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ત્રણેય કામદારો પળવારમાં આગની ચપેટમાં આવી ગયા હતા અને શરીરે ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસમાં કામ કરતા અન્ય કામદારો અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાને કારણે વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલા વિશ્રામ લક્ષ્મીનારાયણ મીણા ઉંમર 35 વર્ષનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય 2 કામદારોની હાલત પણ ચિંતાજનક હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો અને કામદારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કંપનીમાં પૂરતી સેફટી વ્યવસ્થા વગર કામ લેવામાં આવતું હતું. કામદારોની જરૂરી સેફટી કીટ, ફાયર સેફટી સાધનો તેમજ સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કંપની દ્વારા સમયસર સેફટી અંગે યોગ્ય તકેદારી રાખવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. સમગ્ર બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ફેક્ટરીમાં સેફટીના ધોરણોનું પાલન થતું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર સંજય નાયક.